નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. આજે આપણે એક બહુ જ રોમાંચક સફર પર જવાના છીએ. આપણે એ સમજવાના છીએ કે આપણી પૃથ્વીની આ જટિલ પણ અદ્ભુત ગતિવિધિઓ આપણું રોજિંદુ જીવન અને પર્યાવરણ કેવી રીતે નક્કી કરે છે. તો ચાલો સીધી વાત પર જ આવીએ. અહીં આપેલો આ મૂળભૂત દસ્તાવેજ જ આપણી આજની ચર્ચાનો આધાર છે. દેખાવમાં કદાચ આ એક નાનકડી યાદી લાગે, પણ ભાઈ, આમાં બ્રહ્માંડના મોટા રહસ્યો છુપાયેલા છે. આમાં સ્પષ્ટ લખ્યું છે કે આબોહવા, ઋતુ પરિવર્તન, પૃથ્વીનું સૂર્યની આસપાસ ફરવું, તેની ધરીનું નમન અને સાથે જ કેટલાક એવા પાયાના પ્રશ્નો છે જે આપણને બાળપણથી થતા આવ્યા છે. રાત દિવસ શાથી થાય છે અને આ ઠંડી ગરમી કેમ પડે છે? આ બધું જ આપણા અસ્તિત્વ સાથે સીધું જોડાયેલું છે. આજની આપણી કાર્યસૂચિ એકદમ સ્પષ્ટ છે. પહેલાં આપણે આબોહવા અને ઋતુ પરિવર્તન વિશે વાત કરીશું. પછી સૂર્યની આસપાસ પૃથ્વીનું પરિક્રમણ, પૃથ્વીની ધરીનું નમન અને અંતે એ સમજીશું કે ખરેખર રાત દિવસ અને ઠંડી ગરમી કેમ થાય છે. તો પહેલા વિભાગથી જ શરૂઆત કરીએ. આબોહવા અને ઋતુ પરિવર્તન. હવે અહીં એક બહુ મોટો પ્રશ્ન થાય. મુખ્ય રહસ્ય એ છે કે બ્રહ્માંડની આટલી વિશાળ ગતિવિધિઓ આપણી આસપાસની સ્થાનિક આબોહવાને કેવી રીતે ચલાવે છે? મતલબ કે આકાશમાં જે ગતિવિધિઓ આપણે રોજ જોઈ પણ નથી શકતા, એ જ નક્કી કરે છે કે આજે આપણે સ્વેટર પહેરવું પડશે કે સુતરાઉ રપડા. છે ને કમાલની વાત? આબોહવા કોઈ જાદુ નથી, આ એક એકદમ પરફેક્ટ વિજ્ઞાન છે. અને આ જ વિજ્ઞાનનો પાયો સમજવા માટે આપણે બીજા વિભાગ તરફ આગળ વધીએ. સૂર્યની આસપાસ પૃથ્વીનું પરિક્રમણ. જુઓ, સૌથી મહત્વની વાત એ છે કે આપણી પૃથ્વી ક્યારેય એક જગ્યાએ શાંતિથી બેસતી નથી. સ્ત્રોત દસ્તાવેજમાં પૃથ્વીનું સૂર્યની ચારે બાજુ પરિક્રમણ એવો સ્પષ્ટ ઉલ્લેખ છે. પરિક્રમણ એટલે પૃથ્વીની સૂર્યની આસપાસ એક નિશ્ચિત માર્ગ પર ચાલતી નોનસ્ટોપ યાત્રા. આ એક એવી લાંબી યાત્રા છે જે આપણું આખું કેલેન્ડર વર્ષ બનાવે છે. પણ હા, માત્ર ગોળ ગોળ ફરવાથી જ આખી ગેમ પૂરી નથી થતી હો. અહીં આવે છે સ્ત્રોત દસ્તાવેજનો ત્રીજો અને સૌથી જ જાદુઈ મુદ્દો: પૃથ્વીની ધરીનું નમન. આપણી પૃથ્વી અંતરિક્ષમાં કોઈ સાવધાનની પોઝિશનમાં ટટ્ટાર ઊભી રહીને નથી ફરતી. એ પોતાની કાલ્પનિક ધરી પર થોડીક નમેલી છે. સ્ત્રોતમાં બરાબર આને જ પૃથ્વીની ધરીનું નમન કહેવામાં આવ્યું છે. અને આ નાનકડો ઝુકાવ આખી પૃથ્વી પર સૂર્યપ્રકાશ ક્યાં અને કેવી રીતે પડશે ને તેની આખી સિસ્ટમ બદલી નાખે છે. સાચું કહું તો આ નમન વિના આપણી દુનિયા સાવ નીરસ હોત. અહીં આપણે એકદમ સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ કે આ બે પરિબળો એક સાથે મળીને કેવો કમાલ કરે છે. શિયાળો, ઉનાળો કે ચોમાસું, આ ઋતુઓ બદલાવાના માત્ર બે જ મુખ્ય કારણો છે. એક, પૃથ્વીનું સૂર્યની ચારે બાજુ ફરવું, અને બીજું, પૃથ્વીની ધરીનું નમેલું હોવું. જ્યારે આ નમેલી પૃથ્વી સૂર્યની આસપાસ ફરતી હોય ત્યારે પૃથ્વીના અલગ અલગ ભાગો ક્યારેક સૂર્યની નજીક જાય છે તો ક્યારેક દૂર. અને બસ આ જ છે આપણી ઋતુઓ બદલાવાનું અસલી કારણ. ચાલો હવે મોટા વાર્ષિક ચક્રોમાંથી બહાર આવીએ અને આપણા રોજિંદા જીવન પર પાછા ફરીએ. આપણો નવો વિભાગ છે રાત અને દિવસ શાથી થાય છે. મૂળ સ્ત્રોતમાં બહુ જ સીધો અને સિમ્પલ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે: રાત દિવસ શાથી થાય છે? આપણે રોજ સવારે ઉઠીએ છીએ, રાત્રે સૂઈ જઈએ છીએ, પણ આ રોજિંદી ઘટના પાછળ ખરેખર કયું ખગોળીય વિજ્ઞાન કામ કરે છે એ જાણવું ખરેખર બહુ જ રસપ્રદ છે. અહીં તફાવત એકદમ સ્પષ્ટ છે. જુઓ, પૃથ્વી સૂર્યની આસપાસ તો ફરે જ છે, પણ સાથે સાથે પોતાની ધરી પર ભમરડાની જેમ ગોળ પણ ફરે છે. હવે જ્યારે એ ફરે છે ત્યારે પૃથ્વીનો જે ભાગ સૂર્યની બરાબર સામે આવે ત્યાં સૂર્યનો સીધો પ્રકાશ પડે, એટલે આપણે કહીએ કે દિવસ ઉગ્યો. અને જે ભાગ ફરતો ફરતો સૂર્યની વિરુદ્ધ દિશામાં પાછળ જતો રહે ત્યાં અંધારું થઈ જાય, જેને આપણે રાત કહીએ છીએ. છે ને એકદમ સરળ લોજિક? અને હવે આપણે પહોંચી ગયા છીએ આપણા છેલ્લા અને અત્યંત મહત્વના વિભાગ પર: ઠંડી અને ગરમીના કારણો. સ્ત્રોત દસ્તાવેજમાં પૂછાયેલો આ બીજો અને અંતિમ સીધો પ્રશ્ન છે. અને ઠંડી ગરમી કેમ પડે છે? અમુક મહિનાઓમાં આપણને પરસેવો છૂટી જાય એવી ગરમી લાગે છે, અને અમુક મહિનાઓમાં દાંત કકડી જાય એવી ઠંડી. આવું શા માટે? તો ચાલો આનો જવાબ પણ એ જ ધરીના નમનવાળી વાતમાં છુપાયેલો છે, જે આપણે હમણાં જ સમજ્યા. તો મુખ્ય વાત એ છે કે પૃથ્વીની ધરીનું આ નમન તાપમાનને કેવી રીતે કંટ્રોલ કરે છે. જ્યારે પૃથ્વી સૂર્યની આસપાસ ફરતી હોય અને તેનો જે ભાગ સૂર્ય તરફ નમેલો હોય ત્યાં સૂર્યના કિરણો એકદમ સીધા પડે છે. હવે સીધો પ્રકાશ પડે એટલે ગરમી તો વધારે લાગવાની જ, એટલે ત્યાં ઉનાળો હોય છે. બીજી તરફ જે ભાગ સૂર્યથી દૂર નમેલો છે ત્યાં સૂર્યના કિરણો ત્રાસા પડે છે
અને મોટા વિસ્તારમાં ફેલાઈ જાય છે. કિરણો ફેલાઈ જાય એટલે ગરમી ઓછી મળે અને પરિણામે ત્યાં શિયાળો બેસી જાય છે. મતલબ કે આખી રમત સૂર્યપ્રકાશના એંગલની છે. હવે આજનું આ વિશ્લેષણ પૂરું કરતા પહેલા એક જબરદસ્ત વિચાર કરવા જેવો છે. જરા કલ્પના કરી જુઓ, જો પૃથ્વીની ધરીમાં બિલકુલ નમન હોત જ નહીં તો શું થાત? જો પૃથ્વી એકદમ સીધી જ ફરતી હોત તો ક્યારે ઋતુઓ બદલાત જ નહીં. જ્યાં ગરમી છે ત્યાં કાયમ ગરમી અને જ્યાં ઠંડી છે ત્યાં બારે માસ ઠંડી. આપણો ખોરાક, આપણી સંસ્કૃતિ અને સમગ્ર પર્યાવરણ સાવ અલગ જ હોત. આ એક નાનકડા દસ્તાવેજમાં લખેલા ગણ્યા ગાંઠ્યા શબ્દો પાછળ બ્રહ્માંડની કેટલી વિશાળ કામગીરી છુપાયેલી છે એ ખરેખર અદ્ભુત છે. આશા છે કે આજના આ સેશનમાં પૃથ્વીની સિસ્ટમ વિશે કંઈક નવું અને રસપ્રદ જાણવા મળ્યું હશે. આ જ્ઞાનની સફરમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.